તો શું તમારું બાળક પણ ભણવાથી દૂર ભાગે છે? શું તમારું બાળક પણ બીજી બધી જ પ્રવૃત્તિમાં રસ ધરાવે છે પણ ખાલી ભણવાની વાતથી ગભરાઈ જાય છે? ક્યારેક વિચાર્યું છે કે શા માટે કેટલાક બાળકોને અભ્યાસ જ આકર્ષક લાગતો નથી? તો ચાલો આજે આપણે દરેક માતા પિતાની આ સૌથી મોટી સમસ્યા વિશે સમજીએ અને બાળક માટે ભણવું રસપ્રદ કેવી રીતે બનાવી શકાય તેના વિશે જાણીએ. મિત્રો, સીધી રીતે સમજીએ કે બાળકોને ભણવું કેમ ગમતું નથી. આના મુખ્ય 3 કારણ છે. પહેલું છે તમારા ઘરનું વાતાવરણ. મિત્રો, ઘણીવાર એવું બનતું હોય છે કે ઘરે માતા પિતા તેમની કોઈ બાબતે ઉગ્ર ચર્ચા કરતા હોય છે અને બાજુમાં તેમનું બાળક હોમવર્ક કરવા બેઠું હોય છે. અથવા તો ઘરની કોઈ ગંભીર સમસ્યા વિશે ચર્ચા ચાલતી હોય અને બાળક બાજુમાં બેસીને તેને સાંભળતું હોય છે. તમે જાણો છો તમારા ઘરના ખરાબ વાતાવરણની બાળકના મન પર કેવી અસર પડે છે? મિત્રો, તમારા પ્રશ્નો ભલે ખૂબ જ મોટા હોય પણ ચર્ચા બાળકની સામે ના કરવી જોઈએ. બીજી વાત એ સમજવા જેવી છે કે બાળક તમને જોઈને શીખે છે. જો મમ્મીને જમવાનું બનાવતી વખતે ટીવી ચાલુ રાખીને ટીવી જોવાની આદત છે તો બાળક પણ ભણવાના સમયે ટીવી ચાલુ રાખીને ભણવાનું શીખશે. જો પપ્પા ઓફિસથી આવીને મોબાઈલમાં રચાપચા રહે છે તો બાળક પણ મોબાઈલ જોવાની આદતને અપનાવી લે છે. મિત્રો, મોબાઈલ અને ટીવી જોવું ખોટું નથી પણ એનો એક નિશ્ચિત સમય હોવો જોઈએ. મિત્રો, બાળકને ભણવું રસપ્રદ ના લાગવાનું બીજું સૌથી મોટું કારણ છે વિષયની જાણકારી. કેટલાક વિષય એના માટે ખૂબ જ સરળ હોય છે અને કેટલાક વિષયમાં એને બુક પણ ખોલવી ગમતી નથી હોતી. તો આવું કેમ થાય છે એ જાણીએ. આવું એ માટે થાય છે કે બાળક એ વિષયને સમજી નથી શકતું, તેની ઉપયોગિતાથી અજાણ હોય છે. જો કે આ કામ વર્ગ શિક્ષકનું છે પણ માતા પિતા પણ આ બાબતે પ્રયત્ન કરી શકે છે. ચાલો એક નાની વાર્તા સાથે સમજાવું. અશ્વિન નામનો બાળક હતો. અશ્વિનને ગણિતમાં ત્રિકોણમિતિમાં વિષયમાં કંઈ પણ સમજણ પડતી ન હતી, પરંતુ તે બીજા વિષયોમાં અવ્વલ હતો. પણ જ્યારે ત્રિકોણમિતિનો પ્રશ્ન આવે એટલે એનું દિમાગ કામ કરતું બંધ થઈ જાય. એક દિવસ એના પિતા એને બાસ્કેટબોલના ગ્રાઉન્ડમાં લઈ જાય છે અને બાસ્કેટબોલના પોલથી 15 મીટર દૂર ઊભા રહીને બોલને બાસ્કેટમાં નાખવાનું કહે છે. ઘણા પ્રયત્નો પછી પણ એનો બોલ બાસ્કેટમાં જઈ રહ્યો ન હતો. પછી એના પિતા એને સમજાવે છે કે ચાલો આને આપણે ત્રિકોણમિતિ સાથે જોડીએ. પહેલા જો કે બાસ્કેટબોલના પોલ અને તારા વચ્ચે કેટલું અંતર છે. પછી એ ચેક કરો કે પોલની ઊંચાઈ કેટલી છે. હવે એ ચેક કર કે કેટલા અંશના ખૂણાથી જો તું બોલ ફેંકીશ તો બોલ સીધો જ બાસ્કેટમાં જશે. આ પ્રમાણે જ્યારે એને પ્રયત્ન કર્યો, ગણતરી કરી અને બોલને બાસ્કેટમાં ફેંકવાનો પ્રયત્ન કર્યો તો બોલ સીધો જ બાસ્કેટમાં ગયો. ત્યારબાદ એને ખબર પડી કે ત્રિકોણમિતિનો દૈનિક જીવનમાં શું ઉપયોગ થાય છે. તેના પિતાના આટલા પ્રયત્નથી એને ત્રિકોણમિતિ વિષય સારો લાગવા લાગ્યો અને એના બધા જ પ્રશ્નો એ સારી રીતે સોલ્વ કરવા માંડ્યો. તો મિત્રો, બાળક જ્યારે કોઈ પણ વિષયનો વ્યવહારિક ઉપયોગ સમજી જાય છે ત્યારે એના માટે વિષય સરળ થઈ જાય છે. મિત્રો, બાળકને ભણવું નીરસ લાગે છે એનું ત્રીજું મોટું કારણ છે માતા પિતાનો ભારે અભિગમ. કેટલીક વાર આપણે બાળક પાસે એની ક્ષમતાથી ખૂબ વધારે આશા રાખતા હોઈએ છીએ. આજના સમયમાં દરેક માતા પિતાને પોતાનું બાળક અવ્વલ રહે તેવી ઈચ્છા હોય છે, પણ દરેક બાળક પ્રથમ આવે તેવું કોઈ દિવસ બની શકે ખરા? મિત્રો, કોઈ દિવસ માછલીને હવામાં ઉડતી જોઈ છે કે પછી કોઈ જળચરને ઝાડ પર ચડતા જોયું છે? દરેક બાળકની પોતાની કેટલીક વિશેષ લાક્ષણિકતા હોય છે. એને સમજવું ખૂબ જરૂરી છે. જો એના વિરુદ્ધ બાળકને ભાર આપવામાં આવે તો એની ખરાબ અસર બહાર આવે. તેથી બાળકની માનસિક ક્ષમતા ઓછી થાય છે. હવે બાળકને ભણવામાં રસ જાગે એના માટે માતા પિતાએ શું કરવું જોઈએ એ જાણીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા એકવાર વિડીયોને લાઈક જરૂર કરી દેજો. માતા પિતાનું સૌથી પહેલું કારણ છે બાળક જ્યારે ભણવા બેસે ત્યારે તેની સાથે સમય વિતાવો. તમારો સમય એના માટે ખૂબ જરૂરી છે. એને કયા વિષયમાં તકલીફ પડે છે એ પ્રેમથી પૂછો. દરેક વિષયનું વ્યવહારિક ઉદાહરણ આપીને એને સમજાવવાનો પ્રયત્ન કરો. જ્યારે બાળક ભણવા બેસે ત્યારે ઘરનું વાતાવરણ શાંત રહે તેવો પ્રયત્ન કરો. એટલું યાદ રાખવાનું છે કે તમારે એને સાથ આપવાનો છે, એના પર બોજ નથી બનવાનો. અંતે એ સમજવું જરૂરી છે કે પરીક્ષાના માર્ક્સ જરૂરી નથી, બાળક કેટલું શીખે છે એ જરૂરી છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.